સ્વામિનારાયણ હરે સંવત 1870 પોષ સુધી પડવાની દિવસે શ્રીજી મહારાજ સંધ્યા સમયે શ્રી ગઢડા મધ્યે દાદા ખચરના દરબારમાં બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આત્મજ્ઞાનનું કામ ભારે છે, તેમજ ભગવાનની વિશે જે પ્રીતિ તેનું કામ પણ ભારે છે, અને એટલે આત્મજ્ઞાને પણ કામ સરતું નથી ને કદાપી આત્મજ્ઞાન ન હોય ને એકલો પ્રેમ હોય તો તેને કરીને પણ કામ સરતું નથી. કાંજી આત્મજ્ઞાન ન હોય તો ભગવાનમાં પ્રીતિ કરતે કરતે દેહાભિમાનને યોગ્ય કરીને બીજા પદાર્થમાં પણ પ્રીતિ થઈ જાય, અને આત્મજ્ઞાન હોય ને પ્રીતિ ન હોય તો મોટા ઐશ્વર્ય ન પામી ને જ્ઞાની ભક્ત ન કહેવાય. માટે જે સર્વધર્મ રહીને પરમેશ્વરને પત્તો હોય તેને આત્મજ્ઞાન પણ દઢ જોઈએ ને ભગવાનને વિશે પ્રીતિ પણ દઢ જોઈએ અને વૈરાગ્ય પણ શુદ્ધો દઢ જોઈએ ને એ ત્રણ અંગને જેને દઢતા હોય તેને પૂરો હરિભક્ત જાણવું, અને તેમાં કોઈ ન્યૂનતા હોય તેટલી ખોટી જાણીને તેને ટાળી નાખવી. ઇતિ વૈષ્ણવ ગઢડા પ્રથમનું 19મું પૂરું થયું. સહેજાનંદ સ્વામી મહારાજની જી. એમાં શ્રીજી મહારાજે ધર્મ, આત્મનિષ્ઠા, પ્રીતિ અને વૈરાગ્ય એ 4 અંગની દઢતા કરવાનું કહ્યું. પહેલો પ્રશ્ન, આમાં સ્વધર્મ, આત્મજ્ઞાન, પ્રીતિ ને વૈરાગ્ય તે સંપૂર્ણ ન હોય તેને ખોટ કહી, અને અતિશય પ્રીતિ હોય તો કાંઈ કહેવું રહ્યું નહીં એમ પણ કહ્યું. તે કેમ સમજવું? તેમજ પણ સધર્માદિક 4 સાધનો પોતાના પ્રસન્નતા કહી અને આત્મનિષ્ઠા, પ્રીતિને દાસપણું એમાંથી એક અંગ દઢ કરે તો પણ મોક્ષ થાય એમ કહ્યું. તે કેમ સમજવું? પછી શ્રીજી મહારાજે ઉત્તર કર્યો, આમાં સાધારણ પ્રીતિ કહે છે અને આ અસાધારણ પ્રીતિ પણ કહે છે. આમાં આત્મજ્ઞાન કહ્યું અને 3 દેહને નોખો જે જીવાત્મા તેનું જ્ઞાન કહ્યું, અને શ્રીજી મહારાજ તેજ રૂપ જે આત્મા તે રૂપ થવું તે આત્મનિષ્ઠા કહી, અને આત્મા સહિત ભક્તિ આવે તો કલ્યાણનું સર્વ ગુણ પણ આવે. અસાધારણ ભક્તિ આવે તો જ્ઞાનદિક 3 એક ભક્તમાં આવી જાય એમ કહ્યું. માટે આમાં તથા 4 સાધન કહ્યા તે સામાન્ય કહ્યા, અને અસાધારણ હોય તો એકનો પેટામાં 4 આવી જાય. સહેજાનંદ સ્વામી મહારાજની જે. થેન્ક યુ સપોર્ટ કરવા બદલ. લાઈક, શેર ઓર સબસ્ક્રાઈબ. થેન્ક યુ.